નમસ્કાર મિત્રો, એજ્યુકેશન ફંડા ચેનલમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની સંસ્થાઓ, પર્વતો, ડુંગરો અને ગવર્મેન્ટ એક્ઝામ માટે જે નાના નાના મુદ્દાઓ છે તેની વિશે આપણે ચર્ચા કરીશું। મિત્રો, નાના નાના મુદ્દાઓમાં જ આપણા માર્ક્સ જતા હોય છે, તો મિત્રો તેના માટે આપણે તકેદારી લઈએ। મિત્રો, આ વિડીયો પૂર્ણ જોવા વિનંતી। તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ વિજ્ઞાન અને ટેકનોલોજીની સંસ્થાઓ। તો મિત્રો, તેમાં છે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન, જેનું ટૂંકમાં છે ATIRA। ત્યારબાદ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી PRL, જે અમદાવાદમાં આવેલ છે। સ્પેસ એપ્લિકેશન સેન્ટર SAC, જે અમદાવાદમાં આવેલ છે। નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન NID, જે પણ અમદાવાદમાં આવેલ છે। ત્યારબાદ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ IIM, જે અમદાવાદમાં આવેલ છે અને તેની સ્થાપના 1962માં થયેલ છે। ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી IIT, જે ગાંધીનગરમાં આવેલ છે। ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ IRMA, જે આણંદમાં આવેલ છે। ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ, જે પાટગામ ગાંધીનગરમાં આવેલ છે। સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જે ભાવનગરમાં આવેલ છે। ત્યારબાદ મિત્રો, પર્વતો અને ડુંગરો ઘણી એક્ઝામમાં પૂછાતા હોય છે, આપણે તેના વિશે માહિતી મેળવીએ। તો મિત્રો, તેમાં છે ડાંગ। તો ડાંગમાં અસ્તંબા અને સાપુતારા પર્વતો આવેલા છે। પંચમહાલ, તેમાં રતનમલ અને પાવાગઢ આવેલા છે। પોરબંદરમાં બરડો ડુંગર આવેલ છે। જામનગરમાં સત્યાદેવ ડુંગર આવેલ છે। અમરેલી અને જૂનાગઢમાં ગીરની ટેકરીઓ આવેલ છે। રાજકોટમાં ઓસન અને થંગા આવેલા છે। ભાવનગરમાં શેત્રુંજય અને સિંહોર ડુંગરો આવેલા છે। સાબરકાંઠામાં ઈડર પર્વત આવેલા છે। ત્યારબાદ બનાસકાંઠામાં આરસુર, જેસોર અને ચિખોદર આવેલા છે। મહેસાણામાં તારંગા પર્વત આવેલો છે। નર્મદામાં રાજપીપળાની ટેકરીઓ આવેલ છે। વલસાડમાં વિલ્સન અને પારનેરાની ટેકરીઓ આવેલ છે। સુરેન્દ્રનગરમાં ચોટીલાનો ડુંગર આવેલ છે અને કચ્છમાં ઝીણોધર, ખાવડા, લખપત અને કાળો જેવા ડુંગરો આવેલા છે। મિત્રો, અહીં નોટ છે, કચ્છમાં કાળો ડુંગર સૌથી મોટો ડુંગર છે, યાદ રાખજો મિત્રો। કચ્છમાં કાળો ડુંગર સૌથી મોટો ડુંગર છે। ત્યારબાદ કૃષિ સંપત્તિ વિશે આપણે જાણી લઈએ। કૃષિ સંપત્તિમાં તેમાં મિત્રો પાકો છે અને તે સૌથી વધુ કયા જિલ્લામાં ઉત્પાદન થાય છે તેના વિશે આપણે માહિતી મેળવીશું। તો મિત્રો, ઘઉં મિત્રો અમદાવાદમાં વધારે થાય છે અને તેને ભાલિયા ઘઉં પ્રખ્યાત છે। ત્યારબાદ ડાંગર એ ખેડા અને અમદાવાદ જિલ્લામાં થાય છે। જુવાર એ સુરત અને જામનગર જિલ્લામાં થાય છે। બાજરી બનાસકાંઠામાં થાય છે। મગફળી જૂનાગઢ જિલ્લામાં થાય છે, ભારતભરમાં ગુજરાતમાં જ થાય છે। કપાસ સુરેન્દ્રનગરમાં થાય છે, જે ભરૂચનો કાનમ પ્રદેશ તરીકે ઓળખાય છે। તમાકુ ખેડા જિલ્લામાં થાય છે અને ડુંગળી ભાવનગર જિલ્લામાં થાય છે વધારે। ત્યારબાદ ડુંગળી ભાવનગરમાં, બટાકા બનાસકાંઠા જિલ્લામાં થાય છે। રાગી ડાંગ જિલ્લામાં થાય છે। લોંગ ભરૂચ જિલ્લામાં થાય છે। કેળા ખેડા જિલ્લામાં સૌથી વધારે ઉત્પાદન થાય છે। જામફળનું સૌથી વધુ ઉત્પાદન અમદાવાદના ધોળકા અને ભાવનગરમાં થાય છે। દાડમનું ઉત્પાદન ભાવનગર જિલ્લામાં થાય છે। ચીકુનું ઉત્પાદન વલસાડ જિલ્લામાં થાય છે અને કેરીનું ઉત્પાદન વલસાડની હાફૂસ અને જૂનાગઢની કેસરકેરી તરીકે પ્રખ્યાત છે। ત્યારબાદ તુવેર દાળનું વાસંદાની, તે જે નવસારીમાં આવેલ છે તેમાં વધારે થાય છે। ખારેક અને રાયણ એ કચ્છ જિલ્લામાં થાય છે। ઈસબગુલ મહેસાણા અને બનાસકાંઠામાં થાય છે। જીરું અને વરિયાળી, જે મહેસાણા અને બનાસકાંઠામાં થાય છે। ઉનાળુ પાકને મિત્રો જાયદ કહેવાય છે, યાદ રાખશો મિત્રો। ઉનાળુ પાકને જાયદ પાક કહેવાય છે। શિયાળુ પાકને રવિ પાક કહેવાય છે અને ચોમાસુ પાકને ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ મિત્રો, પ્રશ્નોત્તરી છે, અગત્યના પ્રશ્નો છે, ખૂબ જ ધ્યાન રાખજો। ગુજરાતમાં કેવા પવનો વાય છે? તો મિત્રો, તેમાં ગુજરાતમાં મોસમી પવનો વાય છે। ગુજરાતમાં કેવા પવનનો વરસાદ લાવે છે? તો મિત્રો, તેમાં નેતૃત્વ કોણીય મોસમી પવનો।
ત્યારબાદ સતત 7 થી 10 દિવસ સુધી ચાલતા વરસાદને શું કહેવાય છે? મિત્રો યાદ રાખશો, સતત 7 થી 10 દિવસ સુધી ચાલતા વરસાદને હેલી કહેવાય છે. સૌથી વધુ શાકના લાકડા ક્યાંથી મળે છે? તો મિત્રો વલસાડમાંથી મળે છે. પડિયા અને પતરાળા બનાવવા માટે કયા પાન વપરાય છે? ખાખરાના પાન. બીડીઓ બનાવવા માટે ટીમરૂના પાન. ત્યારબાદ ગુજરાતમાં ગાયની કઈ 2 જાતો પ્રખ્યાત છે? કાંકરેજી ગાય જે કચ્છની ગાય છે અને ગીરની ગાય જે સૌરાષ્ટ્રમાં વધારે જોવા મળે છે. ત્યારબાદ સૌરાષ્ટ્રની કઈ ભેંસો સૌથી વધુ દૂધ આપે છે? તો તેમાં આવે છે જાફરાબાદી ભેંસો. મત્સ્ય ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર વેરાવળ અને જે ગીર સોમનાથમાં આવેલ છે અને તે ભારતનું સૌથી મોટું કેન્દ્ર છે. ત્યારબાદ વેરાવળમાં શેની રિફાઇનરીઓ આવેલ છે? તો મિત્રો માછલીના તેલને શુદ્ધ કરવાની શાર્ક માછલી છે તેના તેલને શુદ્ધ કરવાની રિફાઇનરીઓ ચાલે છે. ત્યારબાદ મોતી આપતી પર્લ ફિશ ક્યાંથી મળે છે? તો મિત્રો જામનગર પાસેના પરવાળાના પિરોટન પાસેથી કાલુ માછલી પર્લ ઓઇસ્ટર જેનું ઇંગ્લિશ નામ છે તે મળે છે. ત્યારબાદ કોલક નદીના પટમાંથી કાલુ માછલી મળે છે. મિત્રો આ 2 જગ્યાએથી કાલુ માછલી મળે છે. મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક કરજો અને શેર કરજો. મિત્રો તમારે હજુ પણ અમને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો અમને સબસ્ક્રાઈબ કરજો. અહીં અમારા વિડીયોની જમણી બાજુ અમારી ચેનલનો લોગો આપેલ છે, તેના ઉપર ક્લિક કરશો તો પણ તમે સબસ્ક્રાઈબ થઈ જશો. થેન્ક યુ. લાઈક એન્ડ શેર.